તો આજનો દિવસ બજાર માટે થોડોક મિશ્ર રહેતો જોવા મળ્યો છે કે નાની રેન્જમાં તમને આજે તમામ ઇન્ડાઇસીસ કામ કરતા દેખાયા, પરંતુ જુઓ નિફ્ટી અને નિફ્ટી બેંક આજના દિવસે પોઝિટિવ અને સેન્સેક્સ તમને થોડોક લાલ નિશાનની અંદર બંધ થતો દેખાયો છે। નિફ્ટીની વાત કરું તો આજે નીચેમાં લગભગ 25,899, ઉપરમાં 26,009, એટલે 110 પોઈન્ટની રેન્જમાં આજે નિફ્ટી આપણને ફરતો દેખાયો છે। એટલે કોઈ બહુ મોટી મોમેન્ટમ નથી આવી। ખાસ કરીને સેન્સેક્સમાં પણ લગભગ 350-400 પોઈન્ટની મુવમેન્ટ આજે આખો દિવસ દરમિયાન થઈ। નિફ્ટી બેંકમાં પણ લગભગ 300 પોઈન્ટની મુવમેન્ટ આખા દિવસ દરમિયાન થઈ, પરંતુ ખાસ વાત એ રહી કે દિવસના ઉચ્ચતમ સ્તરે આવીને આપણને નિફ્ટી બેંક બંધ થતો જોવા મળ્યો। બીજી તરફ મિડકેપ અને સ્મોલ કેપની અંદર આજના દિવસે દિવસભર આપણને દબાણ રહેતું જોવા મળ્યું હતું। લાલ નિશાનની અંદર બંને આજે બંધ પણ થયા છે, પરંતુ ખાસ વાત અહીંયાથી એ રહી કે જે નીચલા સ્તરેથી આપણને આજે રિકવરી આવતી જોવા મળી, ત્યાંથી એ બંને થોડા આજે તમને ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થતા દેખાયા છે। એટલે અહીંયા પણ કોઈ બહુ મોટી મોમેન્ટમ તમને નથી આવી। કયા સેક્ટર્સ આજે પોઝિટિવ રહ્યા? હેલ્થકેર, ઓટો, PSU બેંક, ફાર્મા, અહીંયા તમને આજે એક પોઝિટિવિટી જોવા મળી છે। પરંતુ જે દબાણ હતું આજે ત્યાં IT સ્ટોક્સની અંદર ખાસું એવું દબાણ હતું। કેપિટલ માર્કેટ સ્ટોક, સરકારી કંપનીઓ આજે થોડાક ઘટીને અહીંયાથી આપણને બંધ થતા દેખાયા છે। નિફ્ટીના ફ્રન્ટ પર આવો તો આજે આઈશર મોટર્સ દિવસનો હીરો રહ્યો। પરિણામો આવ્યા હતા અને પરિણામ બાદ આજે સવારથી તેજી હતી, 6.5% તેજી સાથે બંધ થયો। અપોલો હોસ્પિટલમાં પણ પરિણામ બાદ એક સારી તેજી આવી। SBI, મેક્સ હેલ્થ આજે અહીંયા પણ ખરીદદારી રહી। જ્યાં ઘડી તમને દબાણ હતું ત્યાં જુઓ તમને મોટેભાગે IT કંપનીઓ દેખાશે। TCS, ઇન્ફોસિસ, HCL ટેકમાં દબાણ હતું ને કોલ ઇન્ડિયામાં પણ આજે તમને વેચવાલી આવતી જોવા મળી। ખાસ આવો મિડકેપ પર તો આજે તમને ચાર તેજી જોવા મળી। એમાં જો સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, અસ્ટ્રાલ, ભારત ફોર્જ અને વોડાફોન આઈડિયા આ કાઉન્ટર્સનો સમાવેશ થાય છે, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં BHEL આજે OFS ખુલ્યો ને OFS ખુલ્યા બાદ આપણને ઘટાડો આવતો દેખાયો। આ ઉપરાંત તમને પ્રીમિયમ એનર્જી, સ્વિગીમાં ઘટાડો દેખાયો અને ટોરેન્ટ પાવર પરિણામ બાદ આજે ઘટતો દેખાયો છે। ઓવરઓલ હજી પણ આપણે જો ગઈકાલે પણ વાત કરી હતી, આજે પણ 26,000ની ઉપર આપણે નથી ટકી શકતા। એટલે હવે 26,000ની ઉપર ટકે તો બજારની અંદર આપણને નવી તેજી જોવા મળશે, અને જો જ્યાં સુધી એ લેવલ આપણે ડિસાઇસિવલી પાર નથી થતું ત્યાં સુધી થોડુંક વેઇટ એન્ડ વોચ અહીંયાથી તમારે રાખવું પડશે।